વીકલી કરંટ અફેર સિરીઝમાં સ્વાગત છે મિત્રો. આજે આપણે આ અઠવાડિયાના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું. પહેલો એમસીક્યુ છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ કયો છે? ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાએ 16 વર્ષથી કમ ઉંમરના બાળકો માટે પ્રતિબંધ મૂક્યો છે અને આ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. પછી આગળ, કયા ગણિતશાસ્ત્રીને 2026માં એબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ગેર્ટ ફ્લાટિંગ્સને એબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જર્મન ગણિતશાસ્ત્રી ગેર્ટ ફ્લાટિંગ્સને 2026 માટે એબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને જે આ પુરસ્કાર છે એને ગણિતના નોબેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવોર્ડ બીજગણિત, ભૂમિતિ અને સંખ્યા સિદ્ધાંતના તેમના ગહન યોગદાનને માન્યતા આપે છે. પછી આગળ, ભારતીય સેનાને પ્રહાર LMG યાની કે લાઇટ મશીન ગનની પહેલી બેચ કઈ સંસ્થા પાસેથી મળી હતી? મળી 2026માં આપવામાં આવી છે. તો આ આપવામાં આવી છે અદાણી ડિફેન્સ દ્વારા. પ્રથમ બેચમાં 2000 ગન સેનાને આપવામાં આવી છે. કેટલી? 2000 ગન સેનાને આપવામાં આવી છે. LMGનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, લાઇટ મશીન ગન. લાઇટ મશીન ગન. આનું ઉત્પાદન મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ઇઝરાયલ વેપન ઇન્ડસ્ટ્રી IWIના સહયોગથી ભારતમાં જ બનાવવામાં આવી છે. એની ખાસિયત શું છે? તો 7.62 mm કેલિબરની આધુનિક ગન છે જેની રેન્જ 1000 મીટર સુધીની. પહેલા જે ગોળી હતી એની 5.5 mm કેલિબરની હતી અને રેન્જ 500 મીટર સુધીની હતી. પછી કઈ વિધાનસભામાં MLA હસ્તાક્ષેપોને ટ્રેક કરવા માટે MLAtrack.com વેબસાઇટ શરૂ કરવામાં આવી છે? તો આ ક્યાં કરવામાં આવી છે? કેરળમાં. પછી હોકી ઇન્ડિયા વાર્ષિક એવોર્ડ 2025માં કોને પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો 2025ના પરફોર્મન્સ મુજબ હાલમાં એમને પ્લેયર ઓફ ધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આમાં કોણ છે? નવનીત કૌર અને હાર્દિક સિંહ. જેમાં પ્લેયર ઓફ ધ યર પુરુષોમાં છે હાર્દિક સિંહ. હાર્દિક સિંહ આ એવોર્ડ ત્રીજી વખત જીત્યો છે. હાર્દિક સિંહ આ એવોર્ડ ત્રીજી વખત જીત્યો છે. જ્યારે પ્લેયર ઓફ ધ યર મહિલાઓમાં છે નવનીત કૌર. અને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ જફર ઇકબાલને આપવામાં આવે છે. તેઓ 1980માં ગોલ્ડ મેડલિસ્ટ રહ્યા છે. પછી આગળ, જળ જીવન મિશન 2.0 હેઠળ સુધારાઓ પર MOU પર હસ્તાક્ષર કરનાર કયું રાજ્ય 12મું રાજ્ય બન્યું? તો આમાં 12મું રાજ્ય કયું બન્યું? તો મેઘાલય. હર ઘર સુધી જળ પહોંચાડવાનું આ મિશનનું કામ છે, જળ જીવન મિશન 2.0નું. પછી આગળ, PM મોદી દ્વારા ઉદ્ઘાટન થનાર સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલય કયા રાજ્યમાં આવેલું છે? જે ગુજરાતના ગાંધીનગરમાં આવેલું છે. પછી આગળ, તાજેતરમાં 50 વર્ષથી વધુ સમય પછી ચંદ્રની નજીક નાસા દ્વારા મોકલવામાં આવેલ પ્રથમ ક્રૂ મિશન કયું છે? આમાં જવાબ આવશે આર્ટેમિસ 2. અને આર્ટેમિસ 3 દ્વારા નાસાનો પ્લાન છે કે ફરી એકવાર માણસોને ચંદ્રની સતહ પર ઉતારશે. પછી આગળ, એક્સેસ નાઉના ઇન્ટરનેશનલ શટડાઉન રિપોર્ટ 2025 મુજબ ઇન્ટરનેટ શટડાઉનના સંદર્ભમાં ભારતનો વૈશ્વિક ક્રમ કેટલો છે? ઇન્ટરનેટ શટડાઉનમાં ભારતનો ક્રમ આ વખતે કેવો રહ્યો છે? બીજો. પ્રથમ નંબરે છે મ્યાનમાર. પછી US મેજર લીગ ક્રિકેટમાં જોડાનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે રવિચંદ્રન અશ્વિન. પછી આગળ, ડેન્ગ્યુ સામે ઉપયોગ માટે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા તરફથી તાજેતરમાં કઈ રસીને મંજૂરી મળી છે? તો આમાં જવાબ આવશે ક્યુડેન્ગા. પછી આગળ, વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ 2026 કઈ તારીખે ઉજવવામાં આવ્યો હતો? તો આ ઉજવવામાં આવે છે 2 એપ્રિલના રોજ. ઓટિઝમનું શોર્ટ નામ છે ASD યાની ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ મગજના વિકાસ સાથે જોડાયેલી એક સ્થિતિ છે. આનાથી વ્યક્તિઓને એકબીજા સાથે જોડાવામાં ખૂબ મુશ્કેલી પડે છે. પછી આગળ, તાજેતરમાં કયા સમુદ્રમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો? મોલુક્કા સમુદ્ર. પૂર્વી ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્ર મોલુક્કા સમુદ્રમાં હતું. ઇન્ડોનેશિયામાં પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાથી જ્યાં બહુવિધ પ્લેટો મળે છે, જેના કારણે વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી અહીં ફાટી નીકળે છે. પછી આગળ, તાજેતરમાં 2027ની વસ્તી ગણતરીમાં ભારતના પ્રથમ નાગરિક તરીકે કોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું?
જ્યારે બી વસ્તી ગણતરી થાય ત્યારે સૌ પ્રથમ ભારતના રાષ્ટ્રપતિથી શરૂઆત થાય અને એ પોતાનું ફોર્મ ભરીને વસ્તી ગણતરીની શરૂઆત કરે છે. તો આમાં આવશે રાષ્ટ્રપતિ. પછી આગળ તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા પ્રકાશિત પુસ્તક ટાઇડસ ઓફ ટાઈમના લેખક કોણ છે? તો ટાઇડસ ઓફ ટાઈમના લેખક કોણ છે? સુધા મૂર્તિ. અને પ્રકાશિત કોના દ્વારા કરવામાં આવી? તો સીપી રાધાકૃષ્ણન દ્વારા. પછી આગળ કેન્દ્ર સરકારે કયા પડકારોનો સામનો કરવા માટે પહાડો કા ગૌરવ યોજના શરૂ કરી હતી? પર્વતીય વિસ્તારોમાં માળખાકીય પડકારો સામે. પછી આગળ કયા કમાન્ડે સંયુક્ત લશ્કરી કવાયત દ્વીપ શક્તિ 2026નું આયોજન કર્યું હતું? તો આમાં જવાબ આવશે અંદમાન અને નિકોબાર કમાન્ડ દ્વારા. પછી આગળ 2026માં ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે? આરબીઆઈનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે? આ હું તમારા માટે છોડું છું. આ એ દિવસે ઉજવવામાં આવે છે જ્યારે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. તો કમેન્ટ્સમાં બતાવવાનું છે કે ક્યારે આરબીઆઈની સ્થાપના થઈ, એ દિવસે એની ઉજવણી કરવામાં આવે છે. પછી આગળ તાજેતરમાં કયા વાઘ અભયારણ્યમાં કાલી નાઇટ ફ્રોગ નામની એક નવી પ્રજાતિ મળી આવી? કાલી નાઇટ ફ્રોગ એટલે દેડકાની. કઈ દેડકાની નવી પ્રજાતિ મળી આવી છે? કયા વાઘ અભયારણ્યમાં મળી આવી છે? તો આમાં જવાબ આવશે કાલી ટાઈગર રિઝર્વમાં. તાજેતરમાં CMS COP15 કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું? આ એક પર્યાવરણને લગતી એક મીટિંગ હર વર્ષે યોજવામાં આવે છે. આમાં જે સ્થળાંતરિત કરતા પ્રાણીઓ છે, જે લુપ્ત થાય છે, એમના સંરક્ષણ માટે આની મીટિંગ યોજાય છે. તો આનું આયોજન બ્રાઝિલમાં કરવામાં આવ્યું. પછી આગળ CMS COP15ના અહેવાલ મુજબ વર્ષ 2026માં કુલ કેટલી સ્થળાંતરિત પ્રજાતિઓ લુપ્ત થવાને આરે હોવાનું નોંધવામાં આવ્યું છે? તો લગભગ 188 પ્રજાતિઓ જે સ્થળાંતરિત પ્રજાતિઓ છે એ લુપ્ત થવાના આરે છે. પછી CMS COP15ના અહેવાલ મુજબ ઓકે, આ પ્રશ્ન રિપીટ થયો છે. આમાં શું આવશે? 188. પછી આગળ તો ગુજરાતની ભૂગોળની PDF સાથે સાથે હવે પર્યાવરણની PDF પણ તૈયાર થઈ ચૂકી છે. આ બંને PDF IMP પોઈન્ટ્સને કવર કરે છે, જેની સરળ ભાષામાં સમજૂતી નવા આંકડા મુજબ એને તૈયાર કરવામાં આવી છે અને IMP પોઈન્ટ્સ કવર કરવામાં આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એકદમ ઉપયોગી છે. હવે છેલ્લા સમયમાં જે પણ IMP કવર કરવું હોય તો આ PDF તમે ખરીદી શકો છો. જે વિદ્યાર્થીઓ આ બંને એકસાથે ખરીદવા માંગતા હોય એ માત્ર 98 રૂપિયામાં ખરીદી શકે છે. અને જે વિદ્યાર્થીઓ પહેલાં ગુજરાતની ભૂગોળ ખરીદી લીધી છે એ પણ ખરીદવા માંગતા હોય તો એ 49માં એ ખરીદી શકે છે. બંનેમાંથી અગર કોઈ એક ખરીદવા માંગતા હોય એ પણ તમને 49માં મળી જશે. અને જે વિદ્યાર્થીઓ બંને સાથે ખરીદવા માંગે છે તો એમને 98 રૂપિયામાં બંને PDF મળી જશે. અને જે વિદ્યાર્થીઓ આ PDF ખરીદવા માંગતા હોય એ આ નંબર પર હેલો સર લખીને મૂકી દે. તો હવે આગળ વધીએ. CMS COP15માં કઈ બે જાણીતી પ્રજાતિઓને નવું વૈશ્વિક સંરક્ષણ આપવામાં આવ્યું છે? તો આમાં કઈ બે જાણીતી પ્રજાતિ છે? તો ચિત્તા અને ગ્રેટ હેમસ્ટર શાર્ક. આ વખતે ટોટલ 40 જેટલી પ્રાણીઓને વૈશ્વિક સંરક્ષણ આપવામાં આવ્યું છે. અને આ બે જે જાણીતી પ્રજાતિઓ છે MCQમાં પૂછાઈ શકે, ચિત્તા અને ગ્રેટ હેમસ્ટર શાર્ક. પછી આગળ CMS COP15ની મુખ્ય થીમ 2026માં શું રાખવામાં આવી છે? 2026ની વાત છે તો આમાં છે કનેક્ટિંગ નેચર ટુ સસ્ટેન લાઈફ. કનેક્ટિંગ નેચર ટુ સસ્ટેન લાઈફ. પછી આગળ જમ્પસ્ટાર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક દાયકા પછી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ચિકનનો જન્મ કયા પ્રદેશમાં થયો છે? તો અહીં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એ જ ઘોરાડ છે. તો આ છે ગુજરાતના કચ્છમાં. આનું લોકેશન છે કચ્છનું ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભયારણ્ય, જેને લાલા પરજણ અભયારણ્ય પણ કહેવામાં આવે છે. આ પ્રજાતિ ક્રિટિકલ એન્ડ ડેન્જર ઝોનમાં આવે છે, યાની કે લુપ્ત થવાની કગાર પર આ ઘોરાડ પક્ષી આવે છે.